નમસ્કાર ગુજરાત. દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સમાચારોની માહિતી મેળવીએ તો છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત કોરોનાના કારણે થયા છે. કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનું નવું વેરિયન્ટ JN1 દેશની અંદર ઝડપથી ફેલાઈ રહ્યું છે અને JN1ના કેસ વધીને અત્યારે 500થી વધુ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા કેસો 776 નોંધાઈ આવ્યા છે, જેમાં 12 લોકોના મોત પણ નિપજી ચૂકેલા છે. કેરળની અંદર JN1ના 148 કેસ, ગોવાની અંદર 47 કેસ, તો ગુજરાતની અંદર પણ 36 કેસો નોંધાઈ આવ્યા છે. મહારાષ્ટ્રની અંદર 32 કેસ, દિલ્હીની અંદર 15 કેસ, કર્ણાટકની અંદર 119 કેસ, રાજસ્થાનની અંદર 4 કેસ, તેલંગાણાની અંદર 2 અને ઓડિશામાંથી 1 કેસ નોંધાઈ આવ્યો છે. અને છેલ્લા 24 કલાકની અંદર જ 12 લોકોના મોત આ કોરોનાના કારણે થઈ ચૂકેલા છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો રાજ્યની અંદર ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી માવઠાનું સંકટ સર્જાઈ રહ્યું છે. આગામી તારીખ 7થી લઈને 10 જાન્યુઆરી સુધી વરસાદ પડી શકે છે. આંબાલાલ પટેલની આગાહી મુજબ 8, 9 અને 10 જાન્યુઆરીના રોજ ગુજરાતના ઘણા વિસ્તારમાં માવઠું થઈ શકે છે. આ પછી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે અને તાપમાનની અંદર ઘટાડો નોંધાશે. હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી સપ્તાહે કમોસમી વરસાદ થઈ શકે છે, જેથી પતંગ રસિયાઓ માટે આ ચિંતાનો વિષય પણ બની શકે છે. અને ખાસ કરીને 7 જાન્યુઆરીથી લઈને 10 જાન્યુઆરી સુધી ગુજરાતની અંદર માવઠા અંગે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. તો એ ઉપરાંત 7થી 12 જાન્યુઆરી દરમિયાન પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 7થી 12 જાન્યુઆરી દરમિયાન અહેમદાબાદ રિવરફ્રન્ટ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મંત્રીઓ તેમજ અન્ય નેતાઓ ઉદ્ઘાટન કાર્યક્રમની અંદર જોડાશે અને કુલ 55 દેશના 153 પતંગબાજો આ વખતે ભાગ લઈ રહ્યા છે. ગુજરાત રાજ્યના 856 તેમજ અન્ય રાજ્યોના 68 પતંગબાજો પતંગ ચગાવશે. રાજ્ય સરકાર દર વર્ષે પતંગ ઉત્સવનું આયોજન કરે છે અને આ વખતે ગુજરાતની અંદર 7 જાન્યુઆરીથી લઈને 12 જાન્યુઆરી દરમિયાન અહેમદાબાદની અંદર રિવરફ્રન્ટ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહેલું છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ખાતે બીજેપી દ્વારા બેઠક બોલાવવામાં આવી છે. ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક યોજાશે, જેમાં CR પાટીલની અધ્યક્ષતાની અંદર યોજાનારી આ બેઠકની અંદર બીજેપીના 52 નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં પૂર્વ CM વિજય રૂપાણી સાથે પૂર્વ DY CM નીતિન પટેલ પણ હાજર રહેવાના છે. આ બેઠક પહેલા અમિત શાહ હાજર રહેવાના હતા, પરંતુ બેઠકની અંદર અમિત શાહની હાજરી હવે સસ્પેન્ડ યથાવત છે. લોકસભા ચૂંટણીની એક્શનના પ્લાન તૈયાર કરવા માટે આ બેઠક હાલ બોલાવવામાં આવી રહી છે અને આ બેઠક બાદ ફરી એકવાર કંઈક નવું જૂનું થાય તેવા પણ એંધાણ જોવા મળ્યા છે. તો એ સાથે જ સોનાની ખરીદીની અંદર ઘટાડો જોવા મળ્યો છે. લગ્નની સિઝનમાં સોનાની માંગ વધી જાય છે, પરંતુ આ વખતે વિપરીત સ્થિતિ જોવા મળી છે. સોનાના ભાવ વધવાના કારણે ખરીદીની અંદર ઘટાડો થયો છે. સોનાની ખરીદીમાં 25% ઘટાડો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનાની કિંમત 63,500 રૂપિયા ઉપર પહોંચી ગઈ છે. નિષ્ણાંતોના મતો અનુસાર સોનાના આ ભાવ થોડા વર્ષો સુધી ઊંચા રહેશે, પણ તે ઘટીને 61,000 થાય ત્યારે સોનાની ખરીદી વધી શકે છે, જેવું પણ નિષ્ણાંતોના મતે માનવામાં આવી રહ્યું છે. અને હાલ 10 ગ્રામ સોનાનો ભાવ 63,500 રૂપિયાએ ચાલી રહેલો છે. તો એ સાથે જ ખેડૂતો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ લોન્ચ કર્યું છે. દેશને કઠોળ બાબતે આત્મનિર્ભર બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. અમિત શાહે આ વિકસિત વેબ પોર્ટલ લોન્ચ કરતા કહ્યું છે કે ખેડૂતો પોતાની પેદાશો સીધી નાફેડ અને NCCFને વેચી શકે છે અને આ પ્લેટફોર્મ દ્વારા તુવેર દાળના વેચાણ માટે ચૂકવણી માટે પણ 25 ખેડૂતોને 68 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે અને આ વ્યવહારો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા કરવામાં આવી રહેલા છે. એટલે કે ખેડૂતોની પેદાશો માટે હાલ હવે નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે અને જ્યાં તમને સારા એવા ભાવ મળી રહેશે અને જ્યાંથી ખેડૂતો ડાયરેક્ટ ઓનલાઈન મદદથી જ પોતાનો માલ છે જે પણ વેચી શકે છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. સમગ્ર ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે
ઠંડીની અંદર વધારો થયો છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. રાજ્યની અંદર ઠંડીનો પારો ગગડ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીના કારણે લોકોનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ઉપરાંત આગામી દિવસોમાં વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે રાજ્યની અંદર અનેક વિસ્તારો અને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પણ ઠંડીની અંદર સતત વધારો જોવા મળી રહેલો છે. તો એ સાથે જ નવા વર્ષની શરૂઆતની સાથે હોમ લોન સસ્તી કરવામાં આવી છે. નવું વર્ષ તમારા માટે ખુશીના સમાચાર લઈને આવી રહ્યું છે. હોમ લોનના વ્યાજના દરની અંદર 0.5થી લઈને 1.25% ઘટાડા થવાની શક્યતા છે. વધતા જતા વૈશ્વિક ફુગાવાના કારણે આરબીઆઈએ મે 2022થી ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટની અંદર સતત વધારો કર્યો છે, જેના કારણે તમામ લોકોના વ્યાજની અંદર વધારો થયો હતો. પરંતુ સેન્ટ્રલ બેંકનું વ્યાજ દર યથાવત હતું, જેથી બેંકની આગામી મોનિટરી કમિટીની બેઠકની અંદર વ્યાજ દરમાં ઘટાડા કરવાનો નિર્ણય પણ થઈ શકે છે. તો એ સાથે જ મિત્રો આધાર કાર્ડ અપડેટને લઈને મોટી અપડેટ સામે આવી છે. એનસીઆરની સૌથી મોટી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આધાર કેન્દ્રની અંદર ઇન્ચાર્જ નિશુ શુક્લાનું કહેવું છે કે બાળકો પુખ્ત વયના થાય તે પહેલાં 2 વાર આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. જો તમે આમ નહીં કરો તો આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં. પ્રથમ વખત 5 વર્ષની ઉંમર અને બીજી વખત 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત છે. લોકોને આધાર સેવા કેન્દ્ર ઉપર જઈને નિર્ધારિત સમય દરમિયાન આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ, જેવું પણ કહેવામાં આવ્યું છે. એટલે કે તમારા નાના બાળકો હોય જેનું આધાર કાર્ડ છે, તમારે 15 વર્ષની અંદર 2 વાર અપડેટ કરવાનું રહે છે. પહેલી વાર આધાર કાર્ડ જ્યારે બાળકો 5 વર્ષના હોય છે ત્યારે અપડેટ કરવાનું રહે છે, અને બીજી વાર 15 વર્ષના બાળકો થાય તે પહેલાં એકવાર આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ. અને જો તમે આમ નહીં કરો તો તમારું આધાર કાર્ડ માન્ય રહેશે નહીં, જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી રહેલી છે. ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો રાજ્યને નવી 201 ભેટ આપવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી 201 નવી બસની ભેટ રાજ્યને અર્પણ કરી હતી, જેમાં રાજ્યના વાહન વ્યવહાર અને રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાઓની અંદર વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022 અને 23 અને વર્ષ 2023 અને 24માં કુલ મળીને 2812 જેટલી બસો પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી આજે ગાંધીનગર ખાતેથી 170 સુપર એક્સપ્રેસ અને 31 સ્લીપર કોચ કુલ મળીને 201 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને 201 નવી ભેટ રાજ્યની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી રહેલી છે. તો એ સાથે જ મોદી સરકાર દ્વારા પણ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહેલો છે. 2024ની લોકસભા ચૂંટણીને લઈને બીજેપીએ મહત્વની બેઠક યોજી છે. બેઠકની અંદર જેપી નડ્ડા અને અમિત શાહ સહિતના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા ચૂંટણી માટે બીજેપીએ એક કમિટીનું ગઠન કર્યું છે. કમિટી બીજેપીથી નારાજ નેતાઓ ઉપર ખાસ નજર રાખશે. આ સાથે જ બીજેપીએ આગામી ચૂંટણી માટે નવું સૂત્ર પણ આપ્યું છે, જેમાં તીસરી બાર મોદી સરકાર અને અબકી બાર 400 ને પાર આવું પણ સૂત્ર આપવામાં આવી રહેલું છે. તો એ સાથે જ કિંમતની અંદર 44 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2023માં દાળ અને ચોખાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. તુવેર દાળ 110 રૂપિયાથી વધીને 154 રૂપિયા પ્રતિ કિલો, જ્યારે ચોખા 37 રૂપિયાથી વધીને 43 રૂપિયા કિલો થઈ ગયા છે. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ અનુસાર દૂધની કિંમત પણ 54 રૂપિયાથી વધીને 58 રૂપિયા, ખાંડની કિંમત 41 રૂપિયાથી વધીને 44 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જોકે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં 150 રૂપિયાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડરની કિંમત 1053 રૂપિયાથી ઘટીને 903 રૂપિયા અત્યારે જોવા મળી રહેલી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો આ મહિને 16 દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે. નવા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વર્ષના પ્રથમ મહિનાની અંદર વિવિધ રાજ્યો અને શહેરોમાં બેંક કુલ 16 દિવસ માટે બંધ રહેવાની છે. મકર સંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસો જેવા પ્રસંગોના કારણે આ મહિનાની અંદર બેંકો બંધ રહેવાની છે. 16 દિવસની રજાઓ, જેમાં બીજો ચોથો શનિવાર અને રવિવારની રજા મળીને કુલ 6 રજાઓ જોવા મળી છે. એ ઉપરાંત 9 દિવસ સુધી શેર બજારની અંદર કોઈ પણ પ્રકારની ટ્રેડિંગ નહીં થાય. આવી સ્થિતિમાં જો તમારે આ મહિનામાં બેંક સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ કામ કરવાનું હોય તો તમે જલ્દી જ પતાવી લેજો.
ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો ઈંધણના ભાવને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવની અંદર ઘટાડો થઈ શકે છે. સામાન્ય માણસને રાહત આપતા કેન્દ્ર સરકાર જલ્દી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹10 લીટર સુધીનો ઘટાડો કરી શકે છે. સરકાર આ મામલે ઓઇલ કંપનીઓ સાથે વાત કરી રહી છે. નાણાં અને પેટ્રોલિયમ મંત્રાલયે બ્લુપ્રિન્ટ તૈયાર કરી લીધા છે અને હવે પીએમ ઓફિસની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ઓઇલ કંપનીઓનું નુકસાન કવર કરવામાં આવ્યું છે અને હવે સરકાર આ લાભ લોકો સુધી પણ પહોંચાડવા માંગે છે. એટલા માટે ટૂંક જ સમયની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર લીટરે ₹10નો ઘટાડો પણ જોવા મળી શકે છે.